બહુ આગ્રહ કર્યો તો કે ભલે માગો, તમે કહો ત્યાં 3 ડગલા આપું. વામન કે એમને એમ નહીં, તું સંકલ્પ કર, સંકલ્પ કર, ને તો પાછો ફરી જા. એટલે બોલાવ્યા ગુરુ શુક્રાચાર્યને, અને શુક્રાચાર્ય ને કે છે સંકલ્પ કરાવો. આ બ્રહ્મચારી આવ્યા છે, મારે એને 3 ડગલા પૃથ્વી આપવી છે. બ્રાહ્મણ છે, હા. શુક્રાચાર્ય બહુ હોશિયાર. શુક્રાચાર્યને એક આંખ હતી, એવું સ્વરૂપ એનું. અને એને વિચાર કર્યો, બ્રાહ્મણ થઈ આટલો સંતોષી મેં કોઈ જોયો નથી. જ્યારે બલિ જેવો રાજા માગવાનું કહે અને 3 જ ડગલા માગે, ધ્યાન લગાવીને જોયું તા તો ઓહો, આ તો સાક્ષાત વિષ્ણુ આવ્યો છે. હે બલિ, જોજે, છેતરાતો નહીં, આ તો કપટી વિષ્ણુ છે, અને 3 ડગલામાં બધું તારું લઈ લે. આને ક્યાં તું ઓળખે છે? બલિ કે છે જે હોય તે, આજે મને આપવાની મોજ આવી છે માટે હું આપવાનો છું, જલ્દીથી સંકલ્પ કરાવો. બલિ કે છે હું નહીં સંકલ્પ કરાવું. ઘણા તો શિષ્યોને દાન દેવું હોય છે, એના ગુરુ નથી આપવા દેતા, કે જોજો હો આપણે કઈ આપવાનું નથી. લે, એને કહેવાય શુક્રાચાર્ય. વામન ભગવાન કે હવે સંકલ્પ નહીં કરાવે? ના. અરે એમને એમ માપી લો ને 3 ડગલા. વામન કે એમને એમ નહીં, લાવ હાથ અને હું સંકલ્પ કરાવું. હું બ્રાહ્મણનો દીકરો છું, એટલું તો આવડે ને. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવા, લાવો 11 રૂપિયા ચાંદલો કરી. અને જળની જાળી લઈ અને જ્યાં હાથમાં પાણી રેડવા ગયા, પણ માળું એ જળધારીમાંથી પાણી નીકળ્યું નહીં. કેમ નો નીકળ્યું ખબર છે તમને? એ નાળચામાં શુક્રાચાર્ય પહેરી ગયો હતો, કાચબાનું રૂપ લઈને, ડેડકાનું રૂપ લઈને અંદર પહેરી ગયો, ને પછી એવું શરીર ફૂલાવ્યું, પાણી નીકળવા જ ન દીધું. એટલે વામન ભગવાન કે આ શું બ્રાહ્મણની જળજારી હોય? આ નાળચું તો હાવ હાંકડું હોય, આ તો વર્ષોથી 3 પેઢીથી હાલ્યા આવતી હોય, અંદર કેટલો કચરો હોય. લાવો એક દર્ભની સરી લઈ અને આમ જ્યાં નાળચામાં નાખી, ત્યાં તો શુક્રાચાર્યની આંખમાં વાગી અને શુક્રાચાર્ય થઈ ગયા કાણા. અને પછી તો મુઠ્ઠીઓ વારીને હું ભાગ્યા. નહીં તો બીજી વાર નાખે તો બીજી આંખ જાય. અને ભગવાન વામન આટલો સંકલ્પ કરાવી 3 ડગલાનો, અને જ્યાં આગળ ચાલ્યા, ઓહો, વામન આવ્યા તો ઉપર આવવા દો, ઉપર આવવા દો. ત્યાંથી નહીં ચડે, એને ઠેકડો ન મારે, તો સાધુ કહેવાય. આમ આવો પગથિયે, ખરા લાગે. આપણે તો આનંદ જ કરવો છે ને, ગમે એમ કરીને. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે. મટાડવા દુજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા દુજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ આવ્યા. ભગવાન વામન જ્યારે પ્રગટ થયા ત્યારે દેવતાઓએ, માતાઓએ દરેક જગ્યાએ એમને એક એક વસ્તુ મળી છે. પછી ગુરુએ બ્રહ્મચારીના ધર્મ કયા અને કહ્યું કે જાઓ હવે માતાની પાસે ભિક્ષા માગી આવો. અને અહીંયા પણ વામન ભગવાન પધાર્યા છે. આપણે એમના ચરિત્રનું ગાન કર્યું.
આપણે પણ ચરિત્રનું ગાન કરી અને ભગવાન વામન એ પછી બેહી ગયા નહોતા, એ તો પૃથ્વી માપવા પાછા નીકળી ગયા હતા. એટલે એને વામનને બહેનો એને ભિક્ષા આપે, એ ભિક્ષાનો બહુ મહિમા હોય. અને વામનજી કમંડળું હાવ નાનું લાયા છે અને આટલી બધી એમની માતાઓ, હવે થાય શું ખબર નહીં, પણ બહેનો જોડે ભિક્ષા લેવા માટે આવે છે. દરેક બહેનો જે કંઈ ફૂલ, ફૂલની પાંખડી જે કંઈ હોય એના કમંડળમાં નાખજો. હા વામનજી થાકશો નહીં ને? સાંભળે નહીં કોઈનું, ભગવાન થાય ને પછી. હા એ બેઠો બલી પાતાળમાં, ત્યાં ચરણ હરિના ચાટ્યા, એનો ગોવિંદ થઈ ગોવાળ. હજી રખો પા કરે કાગડા. ભગવાન વામન એ બલીના 1 ને 2 ડગલાની અંદર આખી પૃથ્વી માપી લીધી, મૂંઝવી નાખ્યા. બલીના પત્ની હતા, એને કહ્યું કે મૂંઝાશો નહીં, તમે કહી દો તમારા મસ્તક ઉપર હાથ મૂકે, પગ મૂકે. અને ત્રીજો પગ ભગવાને મસ્તક ઉપર પધરાવ્યો અને બલીને પાતાળની અંદર મૂકી દીધો છે. તમે બધા બોલશો જ નહીં, મજા આવે. હા એ વામન સીધા 7 વર્ષના થઈ ગયા, કોઈ તેડવાની જરૂર નથી. આગળ યાદ વામન સીધા 7 વર્ષના થઈ ગયા. હા બસ મોઢું બંધ. અને તમારે કઈ પૈસો કાઢવો હોય તો એ તો હાથથી કઢાય, મોઢાથી શું ઉપયોગ? કોઈએ બોલવાનું નહીં, ચૂપચાપ આમ એવા ડાયા લાગવા જોઈએ આ કેમેરા વાળાને, પછી આપણો ફોટો કાઢી નો નાખવાનું મન થાય. હા એમ માટે બધા છૂટથી. હા વામનજીની જોડી આજે છલકાઈ જવી જોઈએ. અને એ વામન કોઈના રોટલા માટે ન વાપરે, વામન ગાયો માટે વાપરે. અને આ જે કંઈ આવશે એ ગાયોના ઘાસચારા માટે જ વપરાય છે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, મટાડેવા દૂજો ઇન્દ્ર મારવાના, મટાડવા દૂજો ઇન્દ્ર મારવાના, મટાડેવા દૂજો ઇન્દ્ર મારવાના, મટાડવા દૂજો ઇન્દ્ર મારવાના. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. આવું ભગવાન વામનનું અદ્ભુત ચરિત્ર સુખદેવજી મહારાજે કહ્યું છે. બલી પાતાળમાં ગયો, પણ ભગવાને એને કહ્યું 8મા સાવરણી મન્વંતરની અંદર મારે તને ઇન્દ્ર બનાવો છે, માટે એની રક્ષા કરવા માટે ભગવાન સ્વયં વિષ્ણુ રોકાયા છે. લક્ષ્મીજી બેન બની અને ત્યાં રાખડી બાંધવા ગયા છે. રાખડી બાંધી બલી મહારાજને, બલી કે છે માગો માગો બેન. ત્યારે લક્ષ્મીજીએ એટલું જ માગ્યું કે અમારા પતિને તમે છોડી દો. અને ત્યારે પાતાળમાંથી પ્રભુ છૂટ્યા છે. પણ તોય એમ કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ 4 મહિનાના વારા કરી અને 12 માસ એ બલીની રક્ષામાં રહ્યા છે. બલીએ ભગવાનને અર્પણ કર્યું તો બલીનું કંઈ ખૂટ્યું નહીં. હો કોઈ વાતે તૂટો ન આવ્યો. અને પાછા ઇન્દ્ર થવા માટે સ્વયં ભગવાન એની રક્ષા કરે. 8મા સાવરણી મન્વંતર સુધી એની ભગવાન સ્વયં રક્ષા કરવા માટે રોકાયા. ત્યારબાદ સપ્તર્ષિઓ સાથે સત્યવ્રત રાજાનું રક્ષણ મત્સ્ય અવતાર ધારણ કરી અને ભગવાન આવ્યા. અને એ વખતે એ સપ્તર્ષિઓનું અને સત્યવ્રત રાજાનું રક્ષણ કરેલું છે. ભગવાન મત્સ્ય અવતાર ધારણ કરી અને દરેક શાસ્ત્રો વેદો એ બધાનું રક્ષણ કરેલું છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ
અષ્ટમ સ્કંદ શ્રી નરનારાયણ દેવની જય. નવમ સ્કંદની સુંદર કથાઓ છે, જે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામચંદ્રજીના પ્રાગટ્ય અને એમના પૂર્વજ રાજાઓના ઇતિહાસની સુંદર કથા કહે છે. કલ્પના અંતે ભગવાન એકલા હતા. વિરાટ નારાયણની નાભીમાંથી કમળ ને કમળમાંથી બ્રહ્મા, બ્રહ્માથી મર્યાદી, કશ્યપજી, શ્રાદ્ધદેવ મનુ અને એના નભાગ રાજા થયા છે. નભાગ રાજા માતા પિતાની સેવા કરવા માટે થઈને બ્રહ્મચારી રહ્યા છે. એમના પરંપરામાં અમરીશ રાજા થયા છે, જે અમરીશ રાજાનું ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં નામ લખ્યું છે અને એ રાજાને બહુ બિરદાવ્યા છે. અમરીશના ત્યાં એ મનુના વંશમાં ઈશ્વાંકુ રાજા થયા અને એમના ત્યાં માંધાતા થયા અને એમના ત્યાં ત્રિશંકુ થયા. ત્રિશંકુના હરિચંદ્ર થયા, જે હરિચંદ્રએ સત્યને ખાતર અયોધ્યાની ભર બજારમાં વેચાયા, પણ એ સત્ય ચૂક્યા નહીં. હરિશ્ચંદ્રના ત્યાં સગર રાજા થયા. અશ્વમેઘ યજ્ઞ કરતા હતા. ઇન્દ્રને એમ થયું કે જો આ 100મો યજ્ઞ પૂરો કરશે તો મારું ઇન્દ્રાસન પડાવી લેશે, એટલે ઘોડો ચોરી ગયા. ઘોડો ચોરી અને કપિલના આશ્રમમાં બાંધી દીધો અને સગરના પુત્રો ગયા અને કપિલના આશ્રમમાં ઘોડો જોયો. કપિલ તો આંખો બંધ કરીને બેઠા છે, ખબર નથી કે આ કપટી ઇન્દ્ર બાંધી ગયો છે. અને કપિલને આવીને ગાળો બોલ્યા, કપિલને લાત મારી કે છે, એ ઢોંગી, આંખો બંધ કરીને બેસી ગયો છે ને ઘોડો ચોરી ગયો અમારો. અને કપિલે આંખ ખોલીને આંખમાંથી ક્રોધની જ્વાળા નીકળી અને બધા જ બાળકો ત્યાં ને ત્યાં બળીને ભસ્મીભૂત થયા છે. એના વંશમાં અંશુમાં થયા, એને તપ કર્યું, જો ગંગાજી આવે તો મારા પૂર્વજોનું કલ્યાણ થાય. તપ કરતા કરતા એનો દેહ પડી ગયો. તેના પુત્ર દિલીપ થયા, એને પણ જિંદગી આખી તપ કરી. ગંગાજી પ્રસન્ન થયા, એના ભગીરથ થયા અને એ ભગીરથે તપ કર્યું. ગંગાજી પ્રસન્ન થયા કે હું પૃથ્વી ઉપર આવું, પણ મારો વેગ કોણ ઝીલે? તો કે તમે કહો એને તૈયાર કરું. શંકર ઝીલી શકે એનો વેગ. ભોળાનાથ ઉપર તપ કર્યું. ભોળાનાથ કે ભલે આવવા દે ગંગાજીને, અને ગંગાને કહ્યું કે આવો, કોણ ઝીલશે મારો વેગ? તો કે શંકર. અને ગંગા ખીજાઈ કે આજે જોઈ લઉં શંકરને ખબર પડે. અને આકાશમાંથી ગંગા ત્યાં પડી અને ભોળાનાથે પોતાની જટામાં વીંટી દીધી. જટામાં વીંટીને ઉભા રહ્યા. બોલો ભગીરથ રાહ જોવે કે ગંગાને વહેતી કરો તો મારા પૂર્વજોનું કલ્યાણ થાય. શંકર કે હવે ન કાઢું, એને અભિમાન છે ને, જટામાં હલવાડી દીધી. પાછા ભોળાનાથને પ્રસન્ન કર્યા. ભોળાનાથે એક લટ ખોલી અને ઊંધા માથે ગંગાજીને કાઢ્યા અને ગંગાજી વહેવા લાગ્યા. અને ગંગાજી જ્યાં વહેતા જાય છે આગળ ભગીરથ ચાલે, ચાલજો ગંગાજી આયા, મારા પૂર્વજોનું કલ્યાણ કરવા માટે હાલજો એક બાજુ. એટલામાં એક ઋષિ તપ કરે, એનું નામ જહનુ. જહનુ ઋષિને કે એ ચાલો એક બાજુ. અમુક બોલવામાં બહુ ફેર પડે. કોઈને એક બાજુ જરા આમ કરવા હોય તો બહુ પ્રેમથી બોલાય કે ભાઈ એક બાજુ જરા ચાલ, હે આમ જા. ઓલા ઋષિને એમ કીધું હોત કે ઋષિ આ ગંગાજી આવે છે તો આપ જરા આ બાજુ, વાત જ નહીં ને. એવો કેપ ચડી ગયો. ગંગા આવીને પાણી આવતું નથી ક્યારનું. ઘણી વખત તો માછલા તરસ્યા રહી જાય, એનું શું કરવું હવે? હોય પાણીમાં હોય. એ હાલજો ગંગાજી આવ્યા. જહનુ ઋષિ કે છે આવા દે. અરે પણ હુકલકડી કાયાને હમણે ગંગાનો પ્રવાહ આવે છે તો તણાઈ જાઓ, ક્યાંય હાથ નહીં આવો. આવવા દે, ચિંતા ન કરીશ. અને જ્યાં ગંગાજી આવ્યા ત્યાં તો આમ આચમન કરી ગયા, પાછા બેહી ગયા. બોલો ભગીરથ વિચાર કરે કે આ બધા ઝઘડે એમાં મારે ઉપાધિ. પાછા જહનુ ઋષિને પ્રસન્ન કર્યા. જહનુ ઋષિ કે તારા માટે થઈને આ ગંગાને બહાર લાવું છું. હા
હલ્યાવતી સુધી હાલે એટલું બધું છે પાણી. જહનુ ઋષિ, ગંગાને અહંકાર હતો કે ઋષિને ખેંચી જવું. જહનુ ઋષિ પી ગયા. ભગીરથની પ્રાર્થનાથી પાછા એ જાંગ ફાડી અને ગંગાજીને કાઢ્યા છે. જ્યાં ભગીરથના પૂર્વજો બધા પડ્યા છે ત્યાં ગંગાજી આવ્યા અને જે કંઈ અસ્થિ અને રાખ છે એનો સ્પર્શ થયો તો એ જ ઘડીએ એ બધાની મુક્તિ થઈ છે. એવો મોટો એ ગંગાનો મહિમા છે. કહે કણક કડરો હાડરો જો ગંગામાં જાય તો એની 71 પેઢીમાં ભૂતન સર્જે ભાગીરથી. આવી સુંદર ગંગા લાવ્યા છે. અને એના વંશની અંદર ખટવાંગ રાજા થયા. જે ખટવાંગ રાજાનું એક મુહૂર્તમાં કલ્યાણ થયેલું. એના દિલીપ થયા છે. દિલીપના વશિષ્ઠજીની કામદુઘા ગાયની એને બહુ સેવા કરેલી. દિલીપના વંશમાં રઘુ થયા છે અને રઘુના વંશમાં અજ રાજા થયા છે. અજ રાજાના ત્યાં દશરથ થયા છે. આ બહુ પવિત્ર એ પરંપરા છે આ રાજાઓની. અને ભાગવતમાં એનો બહુ મહિમા છે. ગમે એટલી ઉતાવળ હોય તો આ રાજાઓની વંશાવલી કહેવી પડે, અને ન કે તો વક્તાને દોષ લાગે છે. માટે એ રાજાઓને વંદન કરીએ. સાક્ષાત ભગવાનના પિતા દશરથ. દશરથને 3 રાણીઓ, છતાંય સંતાન નથી. એનું બહુ દુઃખ છે. જીવનની અંદર ભલે ગમે એટલી પ્રાપ્તિ થાય પણ સંતાન ન હોય એનું એક બહુ મોટું બાપને દુઃખ હોય છે. પણ એ ગમે એવી દુઃખ કે મુશ્કેલી હોય તો બીજે ક્યાંય ન જતા પોતાના ગુરુદેવની પર્ણકુટીએ જજો. આ દશરથ મહારાજ વશિષ્ઠજીની પર્ણકુટીએ ગયા છે. એક બાર ભૂપતિ મન માઈ ભય યુગલાની મેરે સુત નાહી. હે મહારાજ, મારે દીકરો નથી એનું મોટું દુઃખ છે. માટે કૃપા કરો અને મને દીકરો આપો. ગુરુ મહારાજ રાજી થયા. જાઓ, એકલ શ્રૃંગી ઋષિને બોલાવો, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો અને તમારે ત્યાં ભગવાન દીકરો આપશે. એકલ શ્રૃંગી ઋષિ બોલાવ્યા છે, યજ્ઞ કર્યો છે. યજ્ઞની અંદર ખીર લઈ અને સ્વયં પધાર્યા છે યજ્ઞ નારાયણ. એ ખીરની પ્રસાદીઓ 3 રાણીઓને આપી છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એ રાણીઓને ગર્ભ રહ્યો છે. સાક્ષાત પ્રભુ એ માના ઉદરની અંદર પધાર્યા છે. ગાગર જેવા એક ઉદરની અંદર આજે સાગર જેવા પરમાત્મા આવી ગયા છે. શિયાળો ગયો ને ઉનાળો આવ્યો, ફાગણ ગયો ને ચૈત્ર આવ્યો. ચૈત્ર મહિનાની પણ શુક્લ પક્ષ આવ્યો છે. સુંદર મધુરી નવમી તિથિ આવી છે. નવમી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરે પિતા. શુક્લ પક્ષ અભિજીત નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હર પિતા. શુક્લ પક્ષ અભિજીત હરિ પ્રીતા. મધ્ય દિવસયતિ શીતન ધામા પાવન કાલ લોક વિશ્રામ. પાવન કાલે લોક વિશ્રામા. મધ્ય દિવસયતિ શીતન ધામા. મધ્ય દિવસયતિ શીતન
शीतल धामा पावन काल लोक विश्रामा पावन काल लोक विश्रामा नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष नवमी तिथि नो એ મધ્યાહન ચડ્યો છે ખાઈ પીને બધા પરવાર્યા છે એવા સમયે ભગવાન સાક્ષાત મર્યાદાનું પાલન કરવા માટે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે બોલો રામચંદ્ર ભગવાનની જય પ્રથમ તો ચતુર્ભુજ રૂપે પ્રભુએ દર્શન આપ્યા છે માએ બહુ પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી જેથી ભગવાને નાનકડું સ્વરૂપ ધારણ કર્યું છે પયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહાતારી મુનિ મન ભારી અદ્ભુત રૂપ વિચારી હર્ષિત મન હારી મુનિ વિચારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તન ઘન શ્યામા શોભા સિંધુ મોરારી લોચન અભિમાના તન ઘન શ્યામા શોભા સિંધુ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી સુર સમ વિનતી કરીને પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ બોલો રામચંદ્ર ભગવાનની જય વામન ભગવાન ભગવાનની જય વાહ બહુ ડાયા છે મર્યાદાનું પાલન કરવા ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે સુંદર પ્રભુ રામનું ચરિત્ર છે ભાગવતમાં તો સંક્ષિપ્ત છે જેમ અનુક્રમ હોય એમ અનુક્રમણિકા પણ રામનું ખરેખર ચરિત્ર એ અલૌકિક છે બહુ બાલ ચરિત્ર નથી પણ ભગવાન રામ એ મર્યાદાનું પાલન બેવા દો જલસાથી બેહવા આજ તમ તારે પંખો ફરે એટલે એ તો ખાલી છે નહીં મર્યાદાનું પાલન કરવા માટે ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા છે બાપ કેવા હોય દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય મિત્ર કેવા હોય વહુ કેવા હોય સાસુ કેવા હોય ગુરુ કેવા હોય અને એવું જો બનવું હોય તો એને રામાયણનું દર્શન કરવું ગુરુ તો વશિષ્ઠ જેવા હોવા જોઈએ બાપ તો દશરથ જેવા હોવા જોઈએ દીકરા તો રામ જેવા હોવા જોઈએ અને વહુ તો સીતા જેવી હોવી જોઈએ અને સાસુ તો કૌશલ્યા જેવા હોવા જોઈએ આ રામાયણની કથા સાંભળી અને આટલું દર્શન જો સમજી લઈએ કે વનવાસ તો રામને હતો લક્ષ્મણને નહોતો પણ બધું જ સુખ તજી અને રામના પગલે પગલે ચાલ્યા ધન્ય હોજો એ લક્ષ્મણની માતાને પૂછવા ગયા તો કીધું કે બેટા દીકરા તે આટલી ભૂલ કરી તારે મને પૂછવાનું ન હોય જ્યાં રામ હોય ત્યાં જ અયોધ્યા હોય તારા માટે બીજું કાંઈ નથી
જ્યાં સૂર્ય ઉગે ત્યાં પૂછવાનું ન હોય કે આ રાત્રિ છે કે સંધ્યા છે. સૂર્ય ઉગે એ જ દિવસ કહેવાય. જ્યાં રામ હોય એ જ અવધ કહેવાય. જ્યાં ઘનશ્યામ હોય ત્યાં જ છપૈયા કહેવાય. જ્યાં કૃષ્ણ હોય ત્યાં જ વૃંદાવન કહેવાય. અવધ જહાં જહાં રામ નિવાસા, તહી દિવસુ જહાં ભાનુ પ્રકાશા. બહુ અલૌકિક છે પ્રભુનું ચરિત્ર. ધન્ય હોજો સીતાની સમજણને. પ્રસંગોપાત અંદર વચ્ચે વચ્ચે આપણે પ્રભુનું ચરિત્ર કહેતા જઈએ છીએ. એટલે અત્રે તો કેવલ એક વંદન કરવાના આ તમામ પાત્રોના. અને જો સેવક થવું હોય તો હનુમાન જેવા થઈજો. અજુરી દાસ હનુમંતા. કીધું નથી કે એનું અંગ વળ્યું નથી. આવો સેવક હનુમાન જેવો, જે ભગવાનને ઋણી રાખ્યા. બીજા બધાએ કાંઈક ને કાંઈક મેળવ્યું, પણ હનુમાને કંઈ મેળવ્યું નહીં. હનુમાને તો ભગવાન મેળવ્યા, અને ભગવાનની કથા. ભગવાનને ભગવાનની કથા જે રાખે એને કોઈ ન પોગે. આજે રામ કરતા પણ હનુમાનના મંદિર જાજા છે. લ્યો જોજો તમે. ગમે તે ધર્મનો હોય મંદિર, પણ દરવાજામાં તો મારો હનુમાન બેઠો બેઠો ને. એ ગમે તે જંગલના ઝૂંપડે જાઓ તમે, પણ કોઈ મંદિર ન હોય આખા ગામમાં, પણ હનુમાનની ડેરી હોય ને હોય જ. અને રામને ગયેલા જોયા તો દશરથ જીવી ન શક્યા. એ જ ઘડીએ પ્રાણ પંખીરું ઉડી ગયો. પિતાજીને જ્યારે કાને પડ્યું મારો રામ ગયો વનવાસ, દશરથ રાજાએ પ્રાણને છોડ્યા. જીવાની તો ઘણી તજી આસ. થજો પિતા તો થજો એવા, હતા રઘુવીરને જેવા. અને ખટપટ શીખવી હોય તો મંથરા પાસે શીખજો. એ મારું એક અદ્ભુત પાત્ર છે રામાયણનું. પણ એ કઈ શીખવાની જરૂર નથી. આપણામાં જન્મજાત થોડી ઘણી પડી જ છે. રાવણનું પણ બહુ અદ્ભુત પાત્ર છે. રાવણને તુલસીદાસજી અવતાર ગણ્યો છે. રાવણ કઈ જેમ તેમ નથી. આ કહું કથા હવે રાવણ અવતારા. રાવણની અવતારની કથા તુલસીદાસજીએ કહી છે. આ તમામ પાત્રોના સદગુણ જે છે એ આપણામાં આવે એવી પ્રાર્થના કરી અને રામાયણને વંદન કરી પ્રસંગોપાત ચરિત્રો વચ્ચે કહેતા જઈશું. અત્રે 10મા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. 10મા સ્કંદ એ નિરોધ લીલા છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન ભગવાનના સ્વરૂપને વિશે લીન થાય એને કહેવાય નિરોધ લીલા. પરીક્ષિત મહારાજ કહે છે, ગુરુ મહારાજ દિગ્વિજયના વખતમાં, યુદ્ધના સમયમાં અનેક રાજાઓ પાસે એના મુખે મેં આ બધી કથા સાંભળી હતી, પણ એ અમારા પૂર્વજોની કઈ કથા મને યાદ રહી નથી. જે ભગવાન મારા પૂર્વજ પાંડવોને અનેક વાર સંકટોમાંથી સહાય કરેલી, એ મારા ઈષ્ટની કથા કહો. જે ભગવાને અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરેલી, એ મારા ઈષ્ટની કથા કહો. એના જન્મ અને કર્મની કથા કહો. એના પ્રાગટ્યની કથા કહો. 11 વર્ષ રહી વ્રજમાં જે લીલા કરી, 14 વર્ષ મથુરા રહી અને પ્રભુએ જે કાર્ય કર્યું, અને 100 વર્ષ દ્વારિકા રહી અને પ્રભુએ જે ચરિત્ર કર્યું એ હવે સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન આજે 4 દિવસ થયા. તારે ફલાહાર કરવો હોય તો કરી લે, જળપાન કરી લે,
ભોજન કરી લે. પરીક્ષિત કહે છે મારે કાંઈ જરૂર નથી, બસ તમે જે કથારૂપી અમૃત પાવશો એમાં મારે બધું જ આવી જાય છે, માટે મારા ઈષ્ટની જલ્દી કથા કહો. પરીક્ષિત મહારાજ કહે છે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો શંગનામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદભૂતમ. પરીક્ષિત મહારાજનો પૂછેલો આ પ્રશ્ન સૂર્યવંશ, ચંદ્રવંશ, યદુવંશ આદિક રાજાઓના ચરિત્ર કહ્યા. હવે મારે શ્રી કૃષ્ણનું ચરિત્ર જલ્દી મને સંભળાવો. આ પૃથ્વી ઉપર જ્યારે સુખદેવજી મહારાજ કહે છે અઘાસુર, બગાસુર, કંસ, જરાસંધ જેવા અનેક રાજાઓ ઉદ્ધત આવ્યા ત્યારે આ પૃથ્વી બહુ પીડાઈ છે. આ પૃથ્વીને ગમે એટલા મનુષ્ય હોય તો એનો ભાર નથી લાગતો, પણ પાપીનો ભાર લાગે છે. પૃથ્વી પીડાઈ છે, દેવતાઓ પણ પીડાયા છે. બધાએ ભેગા મળી અને શેષ શૈયામાં સૂતેલા શેષ નારાયણને પુરુષ સૂક્તથી એ પ્રાર્થના કરે છે. અને એમની પ્રાર્થના સાંભળી આકાશવાણી થઈ, ચિંતા ન કરો દેવો, હું યદુવંશમાં જન્મ લઈશ, તમે પણ યદુવંશમાં જન્મ લેજો. આટલી આકાશવાણી થઈ છે. સુખદેવજી મહારાજ કહે છે રાજન, વસુદેવ અને દેવકીના લગ્ન થયા છે. લગ્નથી જોડાયેલા વસુદેવ અને દેવકી નો રથ વિદાય લઈ રહ્યો છે. રથ સ્વયં કંસ ચલાવે છે. બહુ પ્રેમ ઉપર, બેન ઉપર બહુ પ્રેમ છે. ઘણા દાસ દાસીઓ છે, સેવકો છે, નોકર ચાકર છે, છતાં કોઈને રથ નથી ચલાવવા દેતો. કારણ કે મારી બેનનો રથ હું સ્વયં ચલાવીશ. અને કંસને રથ ચલાવતો જોઈ બીજી બચારી ભોળી બહેનો વિચાર કરે કે હે ઠાકોરજી, અમને પણ આ કંસ જેવો ભાઈ આપજે. કંસ એટલે સંસાર, કંસ એટલે સ્વાર્થ. ભલે આટલો પ્રેમ કરે બેનને, પણ જોજો થોડી વારમાં જ્યાં રથ આગળ ચાલી રહ્યો છે ત્યાં તો આકાશવાણી થઈ, હે મૂર્ખ કંસ, તું જેને પ્રેમ કરી રહ્યો છે એવી દેવકીનો 8મો એ તારો કાળ છે. એ જ ઘડીએ હેત બધું ઉતરી ગયું. એ જ ઘડીએ હેત બધું ઉતરી જાય. જ્યાં પોતા ઉપર કંઈક આવે ને તો માણસને તરત જ હેત ઉતરી જાય. અકબર રાજાએ બિરબલને કીધું કે ભાઈ આપણા બેયની દાઢી જો હરગે તો શું કર, તને મારામાં તો બહુ પ્રેમ છે, બરાબર છે, મારો સેવક છે, પણ આપણા બેયની એક હારે દાઢી હરગે તો તું કરશું. તો કે 2-4 જાવા મારા મારી લઉં, પછી તમારી ઠારું, 2-4 મારી લઉં એમ. આટલો બધો પ્રેમ કરતો તો દેવકીને 400 તો હાથી આપ્યા છે બેનને વળાવી ત્યારે. વિચાર કરો, 1500 ઘોડા, 1800 રથ અને 200 તો નોકર ચાકર દાસ દાસીઓ આપી એની સેવામાં. પોતે રથ ચલાવે, તબડાક 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 તબડાક. રથ જ્યાં ચાલી રહ્યો છે ત્યાં આકાશવાણી થઈ. એ જ ઘડીએ રથ થંભી ગયો. ખડગ કાઢી અને જ્યાં દેવકીને મારવા જાય, વસુદેવકી કહે છે કે અરે શું કરો છો? અરે સાંભળ્યું નહીં તમે? આકાશવાણી થઈ, આ દેવકીનો 8મો મારો કાળ છે, અહીંયા જ દેવકીને મારી નાખું, પછી આગળ હું વળી વિચારવાનું. અરે એમ ન હોય, પણ હજુ તો 8મો છે, ચા તમને પહેલાનું કહ્યું છે. નહીં, હટી જાઓ વસુદેવજી તમે પણ. વસુદેવજી કહે છે પણ ધીરજ રાખો યુવરાજ, આમ ન હોય. જા, હું તમને વચન આપું છું, અમને જે કંઈ સંતાન થશે હું તમને આપી દઈશ. બસ આ વાત ઠીક લાગી. વસુદેવ અને દેવકીને બંનેને કારાગૃહની અંદર ધકેલાઈ દીધા. કારાગૃહની અંદર કીર્તન કર્યા કરે. સમય જતા બાળકનો જન્મ થયો, જઈને કંસને આપ્યો. લ્યો રાજન, આ અમારા સંસારવાડીનું પ્રથમ પુષ્પ. નાનું બાળક જોઈ અને ક્રૂર કંસને પણ દયા આવી.
બાળક પાછું આપી દીધું, બીજું બાળક પાછું આપી દીધું, ત્રીજું, ચોથું, પાંચમું ને 6 બાળકો પાછા આપ્યા. એટલે નારદજીને એમ થયું કે મારો આ તો સુધરી ગયો, અને હવે જો એ પાપ નહીં કરે તો પાછા ભગવાનને આવતા વાર લાગે છે. પાપ વધે તો ભગવાન આવે. ગયા કંચ જોડે અને કંચને કહે છે તું બહુ ભોળો છે. કોઈ પણ માણસને વાતમાં લેવો હોય ને તો એને એમ કહો કે તું બહુ ભોળો, જો તરત વેમમાં આવી જવાનો. નારદજી કહે છે તું બહુ ભોળો છે, તને આકાશવાણી થઈ તો ખબર પડતી નથી? આ દેવકીનો 8મો તારો કાળ છે. પણ ગુરુ મહારાજ હું જાણું છું 8મો મારો કાળ છે, પણ હજુ તો 6 બાળકોનો જ જન્મ થયો છે. એમ નહીં, પહેલેથી 8મો ગણવો, છેલ્લેથી ગણવો, વચ્ચેથી ગણવો, કેવી રીતે ગણવો? લે, આ કમળનું પુષ્પ છે. 1 2 3 4 5 6 7 8, આ 8મો થયો. અહીંથી ગણે તો આ 8મો થાય, અહીંથી ગણે તો આ 8મો થાય, અહીંથી ગણે તો બધા એને 8મો ગણી બતાવ્યો નારદજીએ. લ્યો, કંચ કે તો પછી હું કરું, એને મારી નાખું? એ કઈ મને ખબર નહીં, પણ બાકી બધા 8માં થાય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ કરતા નારદજી ચાલ્યા ગયા. આ બાજુ 6 બાળકોને બોલાવી અને કંચે દિવાલ સાથે ફટકારી અને મારી નાખ્યા છે. સાતી ફાટ રુદન કરે દેવકી, પણ આ પાપીના રાજ્યમાં આ પુણ્યશાળીનું કોણ સાંભળે? સુખદેવજી મહારાજ કહે છે રાજન, ભગવાને શેષજીને આજ્ઞા કરી છે જાઓ દેવકીના ઉદરની અંદર. આ બાજુ માયાને પણ આજ્ઞા કરી છે શેષજીને લઈ અને વસુદેવજીની બીજી પત્ની જે રોહિણીજી છે ગોકુળમાં, તેના ઉદરમાં મૂકી આવજો. આટલું કામ તું કરીશ, કળિયુગમાં વિવિધ નામથી તું પૂજાઈશ, અને તું આવજે યશોદાજીની પુત્રી થઈને, હું આવીશ યશોદાજીના 8મા પુત્ર તરીકે. સુખદેવજી મહારાજ કહે છે રાજન, દેવકીને 7મો ગર્ભ પ્રસવ જ થયો નથી એવી જાહેરાત કરી છે. આ બાજુ ગોકુળમાં રોહિણીજી થકી દાઉજી મહારાજ એટલે કહેતા બળદેવજી નો સાક્ષાત જન્મ થયો છે. બોલો દાવજી મહારાજની જય. ઋતુકાળના 16મા દિવસે પ્રભુ પધાર્યા છે દેવકીજીના ઉદરમાં. જેમ સૂર્યને ઉગવે કરી રે, પૂર્વ દિશા રહી શોભા ધરી રે, એમ શોભી રહ્યા દેવકી રે, કૃષ્ણ પ્રવેશે કરીને અતિ રે. શ્રાવણ મહિનાની વદ પક્ષની અષ્ટમીની રાત્રિનો સમય આગળ વધતો જાય છે. આકાશમાં દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે છે, પ્રભુ આજે પધારવાના છે. અને પરમાત્મા પધારવાની અનેક આગાહીઓ હોય છે. ઘણા એવું પૂછતા હોય છે કે આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થવાના એની કોઈ આગાહીઓ નહીં? અનેક શાસ્ત્રોમાં છે, પણ આપણને શાસ્ત્રનો અભ્યાસ નથી એટલે કંઈ ખ્યાલ આવતો. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ પધારવાના એની આગાહી કરેલી છે. દત્તાત્રેય કૃતયુગમ ત્રેતાયામ રઘુનંદનમ, દ્વાપરે વાસુદેવશ્ચ કલો સ્વામી વૃષભાત્મજમ. સતયુગમાં દત્તાત્રેય અને ત્રેતાયુગની અંદર રઘુનંદન રામચંદ્રજી, દ્વાપર વાસુદેવશ્ચ વાસુદેવ શ્રી કૃષ્ણ પધારશે, અને કલો સ્વામી વૃષભાત્મજમ. કલયુગની અંદર વૃષભ કહેતા ધર્મપુત્ર સ્વામી નામના હરિ સ્વયં સહજાનંદ સ્વામી સાક્ષાત પધારશે. આ બ્રહ્મ વૈવર્ત પુરાણનો આ શ્લોક છે. ભાગવતની અંદર પણ સુખદેવજીએ વંદના એકવાર એવી કરેલી છે કે કાઠી કોરી ભીલો યવનને કંઈક છાયો. કળયુગની અંદર એવા એક ભગવાન થશે કે કાઠી કોળી ભીલો એક અનેક સમાજમાં કચડાઈ ગયેલી જે જ્ઞાતિઓ એને ગળે લગાડશે, એને મોટપ આપશે.
બ્રાહ્મણ જેવા ઉચ્ચ સંસ્કારો આપી અને પોતાના શરણે લેશે એવો કોણ બીજો ભગવાન? સ્વામી નારાયણ ભગવાનની જ આગાહી કરેલી છે. શ્રાવણ મહિનો આવ્યો છે, વદ પક્ષની અષ્ટમીની રાત્રિનો સમય આગળ વધતો ગયો છે. આકાશમાં શ્રી નારાયણ ભગવાનની પ્રાર્થના દેવતાઓ કરી રહ્યા છે. દુદુંબીઓ વગાડી રહ્યા છે. શીતળ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. આનંદ આનંદ આજે સર્વત્ર પ્રસરાઈ ગયો છે. ભગવાનના ભક્તને સુગંધ થવા લાગ્યા છે. જમણા અંગ ફરકવા લાગ્યા છે. અરસપરસ એકાબીજાને ભેટવા લાગ્યા છે. અરસપરસ જોઈને બધાને હાસ્ય ઉત્પન્ન થાય છે. એકાબીજાને કંઈક દેવી દેવાનું મન થાય છે. ધરતી ખોદે ને અંદર સોના મોરો નીકળે છે. આકાશમાં જોવે ને સોનાની વર્ષા થાય છે. આવું સુંદર વાતાવરણ બન્યું છે. દેવતાઓ આકાશમાં આવી ઢોલ નગારા દુદુંબી મૃદંગ ઝાંઝ શરણાઈ શંખ મંજીરા ભેડ ભૂંગળ વાંસળી ગાવા અને ગહરકા ત્રણેય પ્રકારના વાજિંત્રો વિવિધ વગાડી રહ્યા છે. ધાધીલંગ ધીધીકટ દિલાંગ થઈ થઈ મૃગંધ બજાત શિવજી નાચે. અનેક દેવતાઓ પણ આકાશમાં આવી અને નૃત્ય કરવા લાગ્યા છે. ધીધીકટ દિલાંગ થઈ થઈ મૃગંધ બજાત શિવજી નાચે. શિવજી નાચે. જાજક જગાટ કિન કિન મંદિર યુપા કિટ દિન નગાડ ધમક ધમ ધમાકે. ઝુમક ઝુમક ઝુમ ઝુમા શીલ શૂલ સંવિશાલ જટે ઝૂલ ચંદ્રભાર ગંગ ગીત રંગ વાંગ વિમલ નીર ગાજે લોચન તે લાલ લાલ પ્રગુટી વર સુર સમાજ कुशाल सूर्य साज राजे रुद्रन की कंठ काल रुद्रमाल हृदयाल रुद्रमाल हृदयाल नाद भेद गाजे डम 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 रुगाजे नाद भेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे. तू ही
जाल शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे अंतर अनुराग जाल छवि अथाग भारी अति विशाल तिलक भाल निरकट जन हो निहाल विलसत पुत्र जाल काल व्याल हारे विलसत भ्रसाम मन चिंतत उर जात संग मृद धन बर बीज भंग अमन कमल ज्ञानी सुंदर सुखधाम नाम सामरे गुमानी सुंदर सुखधाम नाम सामरे गुमानी આજે આકાશમાં વાદળાઓ બેવડાઓ ત્રેવડાઓ થવા લાગ્યા છે જાણે વાદળાઓ અરસપરસ ભેટતા હોય ભગવાનના પ્રાગટ્યના મોજમાં એવું લાગે છે મોરલાઓ પોતાના ગળાના ત્રણ ત્રણ ટુકડા કરી અને ભગવાનને જાણે પોકારતા હોય એવું લાગે છે।